રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન હદમાં અને નવા વાડજ પોલીસ ચોકીની બિલકુલ પાછળના ભાગમાં ચાલી રહેલા દારૂના અડ્ડાનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી દારૂ જુગાર જેવી બદીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની નિષ્ફળતા અને બેદરકારી કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નવા વાડજ પોલીસ ચોકીની બિલકુલ પાછળના ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ઝૂંપડા પૂર્ણ વસાહત યોજના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વાડજ રબારી વસાહત સેક્ટર 1ની બિલકુલ દિવાલની પાછળ અને રાણીપ મેટ્રો સ્ટેશનની સામે ખાડામાં બુટલેગર ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી રહ્યો છે। પોલીસની કોઈપણ પ્રકારની રોકટોક વગર અહીં કરવામાં આવતું દારૂનું વેચાણ અને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓને આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આપણા ગુજરાતમાં ચાલતું સરકારી નશાબંધી વિભાગ માત્ર દેખાવ પૂરતું છે? શું આ એ જ ગાંધી બાપુનું ગુજરાત છે કે જ્યાં નશીલા પદાર્થો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ છે અને તેમ છતાં પણ જો દારૂનું આમ ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ, નશાબંધી વિભાગ અને પોલીસ વિભાગની નિષ્ફળતા કહી શકાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન હદમાં આવી રીતે જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ બાબતથી શું આ ઝોનના ડીસીપી સાહેબશ્રી પણ અજાણ છે? વારંવાર અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને દારૂના અડ્ડાઓ બાબતે રજૂઆત કરવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર નરેન્દ્ર અને નરેશની પરમિશનથી જ આ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અન્ય ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના અડ્ડાઓનો પણ ટૂંક સમયમાં અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગૃહમંત્રી સાહેબશ્રી, ગાંધીનગરના ડીજીપી સાહેબશ્રી તેમજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રી સુધી પહોંચી શકે અને જે તે જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે।